અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી એસ્ટેટ પાર્ટ 2 ની પાછળ ગતરોજ મોડી રાત્રે વિકરાળ આગની ઘટના છે તે બની છે। મારી પાછળ આપ દ્રશ્યમાં જોઈ શકતા હશો। જે જગ્યાએ આગની ઘટના બની છે તે જગ્યા પર પ્લાસ્ટિક રિસાયકલ કરવાની આખી ફેક્ટરી છે જે ધમધમે છે અને મહત્વનું એ છે કે રેસિડન્સ વિસ્તાર એટલે કે રહેણાંક વિસ્તારને અડોઅડ આખો ઇન્ડસ્ટ્રી એરિયા છે તે ચાલે છે। લોકોના આક્ષેપ એવા છે કે આખી જમીન છે તે ગેરકાયદેસર રીતે અહીં તે લોકોએ બાંધકામ કર્યું છે અને આ ફેક્ટરી છે તે વર્ષોથી ધમધમે છે। કોર્પોરેશન છે તે આંખ આડા કાન કરી રહ્યું છે। ગતરોજ આ આંખ આડા કાન કરવાની બાબતમાં જ તે એક વ્યક્તિ કે જે પોતે ત્યાં મજૂર તરીકે કામ કરતો હતો તેણે પોતાનો જીવ છે તે ગુમાવ્યો છે। આજે આપ ડ્રમ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં આ ડ્રમ છે તે આ જગ્યા પર મૂકવામાં આવ્યા છે જેની કોઈને ખબર નથી કે શા કારણે રાખવામાં આવ્યા છે ને ખરેખર આ જગ્યા છે તે તેમની પોતાની છે કે કેમ। આ સમગ્ર જગ્યા એએમસીની છે ને ગેરકાયદેસર રીતે આ લોકોએ ભાડું છે તે ભરીને એ બાંધકામ કરીને અહીં પોતાનો જે આ ધંધો છે, વેપાર છે તે ધમધમાવી રહ્યા છે। જો ગતરોજ આ ડ્રમ પર આગ લાગી હોત તો કદાચ એક વર્ષ જે પ્લેન ક્રેશ દુર્ઘટનાને થયું છે તેના ફરી એકવાર એક વર્ષ બાદ આ એક મોટી દુર્ઘટના છે તે ગતરોજ બની હોત, પરંતુ સદનસીબે તેવી કોઈ ઘટના બની નથી। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશન છે તે આગળ હવે પોતે કઈ રીતની કાર્યવાહી છે તે કરે છે, કારણ કે અત્યાર સુધી વારંવાર કહેવા છતાં પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન હજી આંખ આડા કાન છે તે કરી રહી છે। ત્યારે હર્ષ સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।